રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો। તો આજ સવારના પોરમાં જો વહેલા આજે ઉઠી ગયા હે બધા અમે બાપ અને જો ઉકેળો કાઢવાનું ચાલુ કરી દીધો સવારના પોરમાં વહેલા ઉઠીને। આજે ઉકેળો કાઢી નાખવો હવે જો અહીંયા નાખવાનો હોય જ અહીંયા ઉકેળો। ટ્રેક્ટરને પંચે જોડાવી લીધા જો અટાણના પોરમાં। ખાતર નીકળી ગયું ભાઈ। તો સારો મિત્રો ઉકેળો છે ને વહેલો કાઢી નાખ્યો સવારના પોરમાં અને અટાણે જો બે બાપ દીકરો છે ને ટ્રેક્ટર લઈને આવી ગયા કારણ કે આ ચીપીએથી ભર બધા હારી અને હવે નાખવા છે। ના ઉપાડ્યો છે આ ડોરાવનો આજ પ્રોબ્લેમ એ જ્યારે ભાઈ ધૂહરી હેવી કરવી જોઈએ જરાક આ પીછા બેહે ને તો જ આ ભર ઉપડે ને ડોરા છે ને મગના કાઢેલ ડોરામાં ઉપડે જ નહીં ભર એટલે ધૂહરી થોડીક હેવી કરી નાખો ને એટલે થઈ જાય જરાક ઢીલા પહોંચું કા જો હવે છે ને ધૂહરી હેવી કરી નાખી ને એટલે પીછા ભૂટકતા જાય એટલે ઉપાડ લે જવા દે ભૂટ કાઢીને અહીંથી જ ભૂટ કાઢીને જવા દેવાય આરામથી ઉપાડ લે આરામથી ઉપાડ લી બેટા એટલે આવું છે મિત્રો હર કોઈ વસ્તુમાં ખૂબી હોય બરાબર કરામતથી ચાલે આ બધું। જો આ છે ને બુલબુલનું બચ્ચું હોય ને તેને કીવાનું હે કે ચકલીનું હે હા અને ઈ ઉડતા નથી આવડતું બિચારાને તે કાયમ પડી જાય હેઠું એટલે વરી જો આ માળામાં છે ને મૂકવા જાય અને કલ્પેશ તો જો અને માળો બનાવ્યો છે ખોખાનો બિચારું ઉડી ન થકતું ખાલી આમ કંઈક પ્રોબ્લેમ છે બીએ છે હા અલે જોઈ ઓર્ડર દીધો કે નથી દીધો હે ઓર્ડર કેવું જોઈએ અસલ બિચારો હે ને ઉડી ન થતું એને પગમાં વાંધો હોય કઈક પગમાં વાંધો હોય કે ખબર નહીં ઉડી શકતો નથી। જો આપણે ભાઈ અહીંયા ઘઉં સોરી મગ નાખવાના છે જો આપણે અહીંયા આ ઘમે જ આવડી જાય કેમ કે ઝીણકા રહ્યા ને એ ઘઉં આવડી જાય હે હું કે દિનેશ હા અને મારા બાપુને જોઈ લ્યો દિનેશ કે શું કરવાનું હે હું કે દિનેશ પાછળ આવે એક ચોરીમાં કા હું કે દિનેશ હે
ઠલવાઈ ગયા ભાઈ આપણે ઘઉં. ઓ સોરી, ઘઉં જ આવડી જાય, ઘઉં આવડી જાય, મગ હે. નાકમાં ધૂળ ઉડે દિનેશ ને. એ દિનેશ ઠલવાઈ ગયા ને. તો જો ભાઈ ભેં વેચી નાખી, ભેં જાય છે એક તે ઓલા બધા રાડું દી હવારી. ચા અહીંયા લેતા આવી કે ઓલા બધા જો રાડું દી. આરામથી વહી ગયો. ભેં વેચી નાખી મિત્રો. અને હવે જાવું છે આપણે ઘાણી કઢાવવા. સીપ બારે કાઢી લીધી છે આપણે જો, અને ભરી દીધું બધું. ઘાણી કઢાવી તો આવી આજ તો એમ જ્યાં ગામમાં જવું છે ઘાણી કઢાવવા. ઘાણી કઢાવવી છે જો, અટાણે જવું છે. હું મારા બાપુ જાઉં જો અટાણે ઘાણી કઢાવવા. દિનેશભાઈ હું દિનેશભાઈ હે કીધી જાઉં હે काल जाऊँ अंजोई लियो वहाँ चिड़िया का घोंसला यहाँ पे हमारे ए कहीं देखा तो नहीं है लगभग मित्र वहाँ जो लियो लो यहाँ तो एक बच्चों है जो आयो તો સારું મિત્રો, જો ઘાણી કઢાવવા ગયા હતા, તેલનો ડબ્બો લીવા, 2 ડબ્બા થઈ ગયા બરોબર. અરચું પરચું બધું હતું વ્યવસ્થિત, ફાયદું હું નીકળે ને એને તો આપણું મસ્ત છે ને ઘાણી અમારા ગામમાં 2-3 આમ તો મિલ છે, બધા મિલ હારા જ કાઢે. પછી આમાં હું જે ઉતામર હતી મારે આજ તો વયો ગયો અને કઢાવી આવ્યો તાત્કાલિકમાં, કારણ કે કલ્પેશ કે બાપ જાઉં આજ તો આજ ભાઈ ધ્યાન રાખજે જોજે હો. અને કલ્પેશને ડ્રાઇવિંગ જોઈ લો. હા પાણી ન હલવા દે, પેટમાં પાણી ન હલે મિત્રો, એવું બધું ડ્રાઇવિંગ પાછળ એટલે ધીરે આગળ એમ ને. નગર તાટણ ઘેર પૂગી ગયા હોય. તેલના ડબ્બા છે ને પાછળ એટલે ધીરી આપે છે મિત્રો, નકર પાછી ઘાણી કાઢવા જવી પડે ગયો. બરાબર. તો સારું, બીજું શું, હાલો આપણે આજ તો ઘણા બધા કામ કરી નાખ્યા બરાબર. સવારના પોરમાં ઉકેડાનું કામ નીકળી ગયો. જો વાત સર હાલે ચાલો જોવા જાવ. અમારે થોડાક મોગ છે ને વાડીમાં, એ કાઢવા જો બનાવી નાખ્યા ભાઈ. હા એ સાચી વાત છે. બધા હાથમાં આવ્યું છે ભાગો. હાલો તો પી નાખીએ. બીજું હું માંજા અને દાવત જીરા. હા ચીટિંગ કરી નાખ્યું છે. અને જો આ બચ્ચું છે ને ઓલું, એને હાથમાંથી ઉડાડતા એ કે એને છે ને ઉડાડવું ના પડે. દિનેશ ધરાર ઉડાડે. ઉડા ઠીક એમ છે. હવે ઉડાડજે. એ લઈ આવતા અહીંયા હજી જોઈ એવું નથી ને સેટિંગ થતું ઉડવાનું. તો મિત્રો જો ખંભાળીએથી છે ને આજ તો પંખો આવી ગયો. અને પંખો જતા દોર્યું જોતા કેટલું છોડ્યું એમ હે, કેટલી દોરી જોતા બાંધી. આવડો પંખો આવ્યો સમજી લે. દોરી ત્યાં જોઈ ખોલો ધીરે ધીરે. બીજું હું કલ્પેશભાઈ બરાબર હરવે ખોલ નાખો. જો નીચે ખરકી જાય હે. અરે કંપનીને પણ હવે ડાયરેક્ટ વ્યવસ્થિત છે ગોઠવણ. પકડજો. પાખડા ઓલું અલગ અલગ હોય પૂઠામાં. અને દિનેશ તું એ ટક એક છોડ ને તઈ તારાથી છૂટે. બોલ ત્યાં સુધી છૂટે નહીં બરાબર. કહું તો એક ટક એક છોડવું પડે એટલું બાંધલ છે. જો જોરદાર ગતનો હવા ફેંક્યો. હા
નવું ફેન્ડ આવ્યું પણ જોરદાર હવા ફેંકે મને. આપણે છે ને આજ તો શું છે ઢોકરીને સ્વાદ ચાખવાનું છે આજ તો, જેથી કરીને અલગ બનાવી લાગે કંઈક બધું. એવું જ છે. એમ પૈસા વસૂલ કર્યા. બાપ દીકરા ફીટ 1.5 કલાક કરી રીતે ફીટ થઈ રહી. એક ઓલી પટ્ટી નથી ચડતી ને, હે પટ્ટી કરતી બહુ ડેન્જર હતી, હાર્ડ હતી એટલે વાર લાગી ગઈ. હાલો બીજું હું વાહ ભાઈ વાહ, મુરબો મસ્ત બનાવ્યો. મુરબો જો દિનેશને બહુ ભાવતો તો હવે વયો રહે દિનેશ કાલ મુરબો તો મને બહુ ભાવે. હાલો હવે જલ્દી દિયો ખાવાનું બીજું હું.